કોર્પોરેશન વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદીને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો। વિપક્ષે આક્ષેપ કર્યો કે વિશ્વામિત્રી પૂર દરમિયાન તંત્રની નિષ્ફળતા અને નબળી આયોજનના કારણે શહેરીવાસીઓને ભારે હાલાકી ભોગવી। આ ઉપરાંત વિપક્ષે પૂર નિવારણના પગલાં અને ગટરોની સફાઈની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। વિરોધના ભાગરૂપે વિપક્ષના કોર્પોરેટરો સભાખંડમાં નીચે બેસી ગયા, જેના કારણે સભાની કાર્યપદ્ધતિમાં વિક્ષેપ પડ્યો। સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ મેયરે સભાને અધવચ્ચે જ બરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો। આ ઘટનાએ વીએમસીની અંદરની રાજકીય તણાવ અને વિશ્વામિત્રી પૂરના મુદ્દે ચાલી રહેલા વિવાદને ઉજાગર કર્યો। અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે। સભાસદે પૂછ્યું કે જે તમે કામગીરી કરી છે એના લીધે પૂર આવશે, પૂર તો નહીં આવે ને, બસ એટલો જ પ્રશ્ન હતો। એમાં તો બધા ઉપડી ગયા। કેમ? કારણ કે કામગીરી નહીં કરી હોય અથવા પૂર આવશે એ દહેશત છે। અને આટલા હજુ બી જોઈ લો આપ લોકો કે થોડાક વરસાદની અંદર જો પાણી ભરાઈ જતું હોય તો શંકાનો દાયરો તો ઊભો જ છે, અને શંકાનો દાયરો એ જ છે કે પૂર આવશે।